ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો। ગુજરાતથી મહારાષ્ટ્ર ભરેલ જતી ટ્રકે ઓવરટેકની લાઈનમાં પલટી મારી। જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। દેડિયાપાડા સાગબારા નેશનલ હાઈવે 753B પર અમિયાર ગામ નજીક આવેલા એક સાંકડા પુલ પરથી પસાર થતી ટ્રકે ઓવરટેકની લાઈનમાં પુલ પસાર કરી ખાડામાં પલટી મારતા ટ્રક ચાલક સહિત ક્લીનરનો આબાદ બચાવ થવા પામ્યો હતો। ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી એક માલ ભરેલ ટ્રક નંબર MH18BG2713 દેડિયાપાડા સાગબારા નેશનલ હાઈવે પર અમિયાર ગામના સીમ નજીક આવેલા સાંકડા પુલ પરથી પસાર થતી હતી ત્યારે બીજા વાહનની ઓવરટેકની લાઈનમાં પુલ તો પસાર કરી લીધો, પરંતુ પડી રહેલા સાંબેલાધાર વરસાદને પગલે પુલના છેવાડાના ભાગે જમીન નરમ થઈ ગઈ હોવાને કારણે ટ્રકે ખાડામાં પલટી મારી હતી। દેડિયાપાડા સાગબારા નેશનલ હાઈવે ઉપર આવતા ઘણા બધા પુલ સાંકડા આવેલા છે, જેને ટ્રાફિકનું ભારણ જોતા પહોળા ફોરલેન રસ્તાની સાઈડના કરવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે। અકસ્માતમાં ટ્રક સહિત ભરેલા માલને નુકસાન થયું છે। રિપોર્ટ ગૌરાંગ સોની, સાગબારા।